આવતીકાલે ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે ત્યારે 28 જેટલી બેઠકો માટે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે। કુલ 224 બૂથ પર મતદાન યોજાશે। ઈવીએમ અને ચૂંટણી સામગ્રી ડિસ્પેચ કરી દેવામાં આવ્યા છે। મતદાન મથકો પર પહોંચતા થઈ જશે ઈવીએમ અને ચૂંટણી સામગ્રી। ચૂંટણી માટે 1500 કરતા વધુ સ્ટાફ કાર્યરત રહેશે ત્યારે ગાંધીનગરમાં તાલુકા પંચાયતની ચૂંટણી આવતીકાલે 28 બેઠકો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે 224 બૂથ પર મતદાન માટે થઈને ઈવીએમ તથા ચૂંટણી સામગ્રી રવાના કરી દેવામાં આવ્યા છે। ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી જે 28 બેઠકો માટે યોજાવા જઈ રહી છે ત્યારે કુલ 224 મતદાન મથકો માટેના આજે ડિસ્પેચિંગની કામગીરી અત્યારે થઈ રહી છે। કુલ 29 જેટલા રૂટો દ્વારા પોલિંગ પાર્ટી અને પોલીસ સ્ટાફને ઈવીએમ અને વિવિધ પ્રકારની સ્ટેશનરી સાથે રાજ્ય ચૂંટણી આયોગની જે કંઈ ગાઈડલાઇન છે એ મારફતે મોકલવામાં આવી રહ્યા છે અને આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે।